સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી આનંદિકો અંગ ભાગ 4 તારીખ 16/12/2023. माइक सब सुख त्यागी के, माइक सब सुख त्यागी के, प्रभु पद की प्रीत मुक्त कहे गुलतान सो, मुनिवर त्रिगुणातीत, सोई साचो आनंद है, तजत जगत की आश, सोई साचो आनंद है, तजत जगत की आश, मुक्त कहे हरि भजन बीना, भरत न खाली श्वास,
ભરત ન ખાલી શ્વાસ. નંદ સંતોની જે વાણી એ અનુભવમાંથી નીકળેલી વાણી છે. સ્વામિનારાયણ ભગવાને જે જ્ઞાન કર્યું હોય એ જ્ઞાનને સાંભળીને એનું શ્રવણ, મનન, નિધિધ્યાસ અને એનો સાક્ષાત્કાર એમને થયેલો હોય પછી જ એમને એ વાણી લખેલી હોય. એટલે પુરુષોત્તમ નારાયણનો એમને સીધો સંબંધ, સાક્ષાત્કાર, એ ભગવાનના સ્વરૂપનું જે એમને સુખ અનુભવ્યું એના કારણે એમને જગતની કોઈ પણ વાત સ્પર્શી શકી નહીં. મુક્તાનંદ સ્વામીનું જ્ઞાન આપણે વાંચીએ તો એ આપણને દેહ અને જગતના ભાવમાંથી મુકાવીને ભગવાનમાં જોઈન્ટ કરી દે એવો એમની વાણીનો પ્રભાવ છે. પરમાત્માના એકાંતિક ભક્ત થવું હોય તો આ મુક્તાનંદ સ્વામીના વિવેક ચિંતામણીના 64 અંગ જો કોઈ આત્મસાત કરે તો આને આ દેહે અક્ષરધામનું સુખ ભોગવી શકે એવું પોટેન્શિયલ એમના આ ગ્રંથમાં છે. એનું કારણ એક જ છે કે કેવળ ને કેવળ સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે એમણે આ જ્ઞાન લખેલું છે. અને બીજી વાત એ છે કે મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને પોતે આજ્ઞા કરી કે તમે અમારા સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર એને આ જીવન પર્યંત લખજો. દરેકને પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય એનાથી જ પોષણ થાય એવી વાત વચનામૃતમાં મહારાજે કહી. એટલે મુક્તાનંદ સ્વામી એમના કોઈ પણ વિષય હોય તો એ આપણને સ્વામિનારાયણ ભગવાનમાં સ્થિર કરે એવા વિષય હોય. બીજા જોડે પણ આ જોડીને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં, એમની ઉપાસનામાં, એમના નિશ્ચયમાં આપણને સ્થિર કરે એ બહુ મોટી વાત છે. જોડાવું જુદી વાત છે અને જોડાઈને સ્થિર થવું એ પાછી બીજી વાત છે. તો એ આનંદિકો અંગ જે માણસને ભગવાનના સ્વરૂપનો આનંદ એનો અનુભવ થયો હોય, એનું અંગ કેવું હોય એ જુદા જુદા પ્રકારે સ્વામી સમજાવે છે. તો આજે ચોથો ભાગ છે આનંદિકો અંગ. તો આગળ 3 ભાગમાં 3 ચોપાઈ જ આપણે જોઈ, પરંતુ એમાં બહુ જ વિસ્તારપૂર્વક સ્વામીએ એ જુદા જુદા સિદ્ધાંતને અંદર મૂકેલા છે. તો આજે લખે છે માઈક સબ સુખ ત્યાગી કે પ્રભુ પદ કીની પ્રીત મુક્ત કહે ગુલતાન સો મુનિવર ત્રિગુણાતીત. માઈક સુખ, માઈક કીધું એટલે એની પાછળ રજોગુણ હોય, તમોગુણ હોય અને સત્વગુણ હોય. સત્વગુણની થોડી ઓછી ઇફેક્ટ થાય પણ અને રજોગુણ અને તમોગુણ એ આપણને બરબાદી તરફ લઈ જાય. તો માયાનું જે સુખ છે એ સીધું સુખ નથી પાછું. એટલે એ માયાનું સુખ એમાં આપણો જીવ લલચાય, પરંતુ જેને એકાંતિક ભક્ત થવું હોય, જેને ભગવાનના સ્વરૂપનો આનંદ એનો અનુભવ કરવો હોય તો માયિક સુખને ત્યાગીને પ્રભુ પદ કીની પ્રીત, ભગવાનમાં પ્રીતિ કરીએ છીએ આપણે, પરંતુ આપણું કન્ડિશનલ ટાઈઅપ હોય છે. કંઈક ને કંઈક પ્રાપ્ત કરવા માટે આપણે ભગવાન પાસે જતા હોઈએ છીએ. તો આ જગતમાં 2 પ્રકારના સુખ છે. એક માયિક સુખ અને બીજું
ભગવાન સંબંધી સુખ છે. જીવ જ્યારે બદ્ધ દશામાં હોય ત્યારે એ જગતમાંથી સુખ ખોળે. હવે એ જે પુત્રાદિક એનો સંયોગ થાય, પરંતુ એ કુટુંબ અને સમાજ તમને બાંધે છે. માયિક સુખ તમે મેળવ્યું, પરંતુ એ તમને બાંધનારું બને. તમારી ફેમિલીની હિસ્ટ્રી હોય, તમારા કુટુંબની અંદર બધા હોય, તો છોકરો હોય એને ટાઇફોઇડ થયો હોય તો તમને ટાઇફોઇડ વર્ગે, એ તમને અંદરથી પેઇનફુલ પ્રોસેસમાં એ લઈ જ જાય, 5 માળા ફરતી ઓછી થઈ જાય, એ બંધન થયું. એ માયિક સુખ જે છે એ બાંધનારું છે. અને જે ભગવાન સંબંધી સુખ, જેમ કે કથા વાર્તાનું શ્રવણ કરીએ, મંત્ર જાપ કરીએ, સત્સંગ કરીએ, આ બધા તત્વો આપણને જગતમાંથી છોડાવી અને પરમાત્માના સ્વરૂપમાં જોડાવનારા છે. ભગવાન સંબંધી જે સુખ છે એ સાઈડ ઇફેક્ટ વગરનું સુખ છે. એની સાઈડ ઇફેક્ટ નહીં, બીજા બધામાં સાઈડ ઇફેક્ટ. તમે કોઈક જગ્યાએ લગ્ન કર્યું, જોડાયા, રૂપિયા નાખ્યા, પછી છૂટાછેડા, એ સાઈડ ઇફેક્ટ વાળું સુખ છે. બધાનું સક્સેસ ના જાય, એ જગતમાંથી આપણે ખોળ્યું એટલે એની સાઈડ ઇફેક્ટ આવે ને આવે. પરંતુ સ્વામિનારાયણ ભગવાન, એમાં આપણે જીવને જોડ્યો, આપણા શરીરને જોડ્યું, આપણા મનને જોડ્યું, તો એમાંથી ક્યારેય પાછા પડવાની વાત આવતી નથી. કેમ કે એ અમાયિક છે. એટલે તમે લોકની વ્યવહારની વાત સાંભળો તો એમાંથી કજ્યો, કંકાસ, ત્રાસ, એની લાગણીનો ઉદ્ભવ થશે. લોકની વાત કીધી એટલે એમાંથી આટલું જ આવે. અત્યારે તમે પેપર વાંચો, એમાં એક વાત સાચી ના આવે, એક વાત સરખી ના આવે. બધું મર્ડર હોય, રેપ હોય કે લૂંટફાટ હોય, એમાં કોઈ વસ્તુ સારી હોય નહીં, એ લોકની વસ્તુ થઈ. પણ જ્યારે ભગવાનના લીલા ચરિત્રો સાંભળો તો એમાંથી સુખ આવે, આનંદ આવે. એ વસ્તુ આ સમજવાની છે કે માયિક સુખ સબ ત્યાગી કે પ્રભુપદ કીની પ્રીત. એટલે માયિક વસ્તુની આશા એને છોડીને ભગવાનમાં પ્રીતિ કરવાની આ એક વાત આપણને કહે છે. માયિક સુખની ઈચ્છાથી ભગવાનનું ભજન થાય તો તે પણ 3 ગુણનો સંબંધ કરાવે અને જીવને ઉદ્વેગમાં લઈ જાય છે. માયાના ગુણ 3 હોય, એ 3 ગુણનો આપણને સંબંધ કરાવે. આપણા અંતઃકરણમાં જ્ઞાન અને વૈરાગ્ય ઓછા થાય એટલે જ માયિક વિષયમાં મન જવા માંડે. મન જે છે એ માયિક વસ્તુમાં કેમ ગયું? તો કે જ્ઞાન ઓછું થયું, કાં તો વૈરાગ્ય ઓછો થયો. આ 2 તત્વ ઓછા થાય એટલે એ આપણને માયિક પંચ વિષયમાં લઈ જાય. એટલે શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્યના 55માં એક વાત સમજાવી. સ્વામિનારાયણ ભગવાન એમાં બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. એ દ્રષ્ટાંતે કરીને એક સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. મહારાજ કહે છે કે આ હૃદય રૂપી સોનીની પેઢી છે. સોનીની પેઢી એટલે બધું બહુ અંદર આવે. એમાં દાગીના બનતા હોય, સોનું ગળાતું હોય, સોનાના દાગીના વેચાતા હોય, આખી પેઢી થઈ. એ હૃદય છે. એમાં માયા રૂપી સોની બેઠો બેઠો સંકલ્પ રૂપી હથોડાના અખંડ ટચકા મારતો રહે છે. એમાં માયા રૂપી સોની બેઠો છે હૃદયમાં. એ સંકલ્પ અને વિકલ્પ, જેમ એમ કે સોની હોય એ હથોડી લઈ અને ટચકા મારે ને એમાંથી સોનાના કેટલા બધા ઘાટ ઘડે, એમ અંતઃકરણની અંદર માયારૂપી સોની ટચકા મારે છે અને એમાં બધા ઘાટ ગળાય છે. એ ઘાટ કયા? તો કહે છે કે આ મહિને મારો પગાર આવ્યો તો હવે આ વખતે હોન્ડાના હપ્તા ભરું, હવે ગાડી લાવું, હવે રેફ્રિજરેટર લાવું. આ બધા ઘાટ સંકલ્પ થાય. બોનસ આવ્યો તો કે ફરવા જવું. આટલી વસ્તુ આપણી અંદર એક ઘાટ ગળાયા કરે. એટલે એ તમને ભગવાન બાજુ જવા દે નહીં. આમ સોની જેમ ઘાટ ઘડે તેમ મનમાં બધા ઘાટ ઘડાયા કરે. હવે જ્ઞાન અને વૈરાગ્ય આ જે ગુણ ઓછા થાય તો કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, આશા, તૃષ્ણા
આ બધી વસ્તુ ધીરે 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 અંદર એન્ટ્રી કરવા માંડે. એટલે જ્ઞાન ઓછું થયું અને વૈરાગ્ય, આ બે પકડી રાખવાના. જીવનની અંદર ભક્તિને ટકાવી હોય તો જ્ઞાનને મજબૂત કરવું પડે અને જગતના પદાર્થમાંથી વિરક્તિનો ભાવ રાખતા શીખવું પડે, તો જ આપણી ભક્તિને પોષણ મળે. એટલે એ ઘાટ પીલા થવા મળે, કામનો થાય, ક્રોધનો થાય, એટલે કંઈક વિષયની પ્રાપ્તિના વિચાર આવવા માંડે, એટલે સકામ ભક્તિ ચાલુ થઈ ગઈ. આમ ભક્તિ સકામ રહે એટલે એના પછી જગતમાં જ એ તમને લઈ જાય. એટલે નંદ સંતોએ માયિક સુખનો અતિશય અભાવ કર્યો અને પછી ભક્તિ કરી. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ, સદગુરુ મિલિયા મોહે અનાદિ, મિટ ગઈ સર્વે ઉપાધિ, મેં હું આદિ અનાદિ. ભગવાનને ભજવાનો જે માર્ગ છે એનું પહેલી કન્ડિશન કઈ? તો કે આ આત્મ તત્વ પર જવું પડે, બધેથી છેડા કાપવા પડે ને પછી જ પરમાત્મામાં એ જોઈન્ટ થાય. તો કે મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ, આ જગતમાં નામ, રૂપ, ગુણ અને કર્મ, ક્રિયા, આ બધી વસ્તુ જે છે એ જીવને બાંધનારા તત્વો છે. ઉપાધિ કીધી, આ તો સર્વે ઉપાધિ. ઉપાધિ એટલે શું? તો કે નામ. પહેલું નામ આવ્યું એટલે નામ સાથે માણસ બધાય. કંકોત્રીમાં એનું નામ ના આવ્યું હોય તો આટા ચડી જાય એના, એ ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, પણ એ નામ આવ્યું એટલે ત્યાં આગળ એને તકલીફ પડે. પછી રૂપ એ પણ બાંધે, પછી ગુણ એ પણ બાંધે, અને કર્મ કરીએ એ પણ બાંધે છે. અને ઉપાધિની અંદર આટલી વસ્તુ અંદર દાખલ થાય. એ બધી ઉપાધિનો ત્યાગ કરીને સ્વામિનારાયણ ભગવાનમાં જીવ જોડ્યો, એ અનાદિ પુરુષોત્તમ છે. આ નિષ્કુળાનંદ સ્વામીની વાત છે. માટે જ્યારે માયિક પંચ વિષયની આશા છોડીને ભગવાનનું ભજન કરીએ ત્યારે ગુલતાન થવાય છે. ગુલતાન શબ્દ જે આવ્યો, એ ગુલતાન એટલે એમાં એક થઈ જવાનું. એ એક થવાતું નથી. માળા કરીએ પણ મગજ બીજે જતું રહે છે. ગુલતાન થવાતું નથી. કેમ? તો કે માયિક ઉપાધિ એ આપણને વળગેલી છે, એમાંથી આપણે છૂટા પડ્યા નથી અને ભગવાનના ભજનનો યોગ ચાલુ કરી દીધો. એટલે એક ભગવાનનું ભજન કરીએ ત્યારે જ ગુલતાન થવાય. એક ભગવાનમાં જ સ્થાન રહે. 3 ગુણથી પર થઈને ભગવાનનું ભજન કરીએ એમાં જ સાચા સુખનો અનુભવ થાય છે. એ ત્રિગુણાતીત શબ્દ વાપર્યો એટલે 3 ગુણથી પર. રજોગુણમાં નહીં જવાનું, તમોગુણમાં પણ નહીં જવાનું અને સત્વગુણમાં પણ નહીં જવાનું. આ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે, પરંતુ જવાનું એ માર્ગે છે બધાને. એ જો સમજાય તો જ આપણે પરમાત્માના માર્ગે પ્રગતિ કરી શકીએ. ભજનનો આનંદ અનુભવવો હોય તો માયાના સુખની લાલસા રાખ્યા સિવાય ભજન કરવું પડે. માટે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે સંસારના સુખ એવા જાજવાના નીર જેવા, તુચ્છ જાણી આશા ત્યાગી રે, શિરને સાટે વર્યા મેં તો વન માડી રે, તનડાની આશા ત્યાગી, લગની સંગ લાગી, મોહી હું ભૂદર ભાડી રે, શિરને સાટે વર્યા મેં તો વન માડી રે. એ શું કે છે? સંસારના સુખ એવા ઝાંઝવાના નીર જેવા. હવે આ વસ્તુ આપણને બેસતી નથી. એ ઝાંઝવાનું નીર આપણને બેસતું નથી. કેમ કે એમાં તો આપણે રમીએ છીએ. ઝાંઝવાનું નીર એટલે શું? તો જેમ ભાલ પ્રદેશ હોય, ઉનાળો હોય તો દૂર 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 પાણીના લેયર તમને દેખાય. એ
પાણી છે નહીં, પણ તમને એનો આભાસ થાય છે. તમે એ ઝાંઝવાના નીરને જેમ 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 તમે આગળ જાઓ તો તમે આગળ ચાલતા જ રહો છો, પણ એમાંથી તમને પાણીની પ્રાપ્તિ થતી નથી. એમાં સંસાર જે છે એ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય આ ત્રણની અંદર ચાલુ રહેશે. એ પકડાય નહીં, એ ચાલુ ગતિશીલ છે. એટલે જ્યારે તમે માણસ જન્મે, મોટો થાય, યુવાન થાય, પછી એ યુવાની પકડી શકતો નથી. એ યુવાની ધીરે 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 તમને વૃદ્ધાવસ્થા તરફ લઈ જાય છે. એટલે જ્યાં જ્યાં તમે સુખની કલ્પના કરી એ ઝાંઝવાના પાણી જેવું છે. એ સુખ નથી પણ સુખનો આભાસ છે. તુચ્છ જાણી આશા ત્યાગી રે, એ જે કહ્યું ને કે પંચ વિષય માઈક સબ સુખ ત્યાગી કે પ્રભુ પદ કીની પ્રીત. એટલે તુચ્છ જાણી આશા ત્યાગી રે, આમાંથી મને કશું મળવાનું નથી. એ પરમાત્માના આકાર એમાં જોડાવવું હોય એને આ જે માઈક સુખ એમાંથી જીવને પાછો કાઢીને પરમાત્મામાં એ પ્રભુ પદ કીની પ્રીત, ભગવાનના ચરણમાં પ્રીતિ થાય તો જ તમને ભક્તિનો અનુભવ, આનંદ એ તમને આવે. તનડાની આશા ત્યાગી લગનીએ સંગ લાગી. આ જીવ જે છે એ શરીરની અંદર જોડાયેલો છે, શરીરની અંદરથી સુખ ખોળે છે. એટલે એની સુખની જે આશા જે છે, જેમ યુવાન હોય અને એને બધી બહુ વસ્તુનું સુખ ભોગવવાનું પ્રલોભન આવે, પરંતુ આ આશા ઠગારી છે. ક્યારેક મારે આ દેહને છોડવાનું છે, આ દેહને બાળી નાખશે, આવો વિચાર જો કરીએ તો એમાંથી છૂટાય. એ તંદડાની આશા ત્યાગી લગનીએ સંગ લાગી. એટલે શરીરની અંદર જે આપણી લગ્ની લાગી છે એમાંથી છૂટીને આપણે પરમાત્માના સ્વરૂપમાં લગ્ની લગાડીએ તો એમ કે છે મોહી હું ભૂદર ભાડી રે. ભગવાનના સ્વરૂપમાં મોહ કેમ નથી થતો? તો કે શરીર એની અંદર જે આપણે મનને જોડ્યું, બુદ્ધિને જોડી, જીવને જોડ્યો, જે સરવાળે તમને બરબાદ કરનારું છે. શરીર કેટલું સારું? તો કે છે કે તમારો વ્યવહાર ચલાવવા માટે અને ભગવાનના ભજન કરવા માટે જે ઉપયોગમાં આવે એટલું જ શરીર સારું છે. બાકી શરીર તમને ભગવાનને ભજવાના માર્ગમાંથી પાડનારું છે. એટલે એ આ વસ્તુને જો પકડીએ તો જ પંચ વિષયના રાગમાંથી મુક્ત થવાય અને ભગવાનના ભજનમાં જોડાવાય. નંદ સંતો કેટલી ઊંચાઈ પર પહોંચી ગયા, આપણે એના ઇતિહાસ સાંભળીએ તો ખ્યાલ આવે કે આ નંદ સંતોને સ્વામિનારાયણ ભગવાનનો કેવો યોગ હશે, એમનો કેવો નિશ્ચય હશે, એમના વિશે કેવી ભક્તિ હશે. તો એકવાર બ્રહ્માનંદ સ્વામીને શરીરમાં મંદવાડ જેવું આવ્યું. હવે એમનું શરીર જે છે એ કોઈ રીતે રહે એવું લાગતું નહોતું. એટલે બધા સંતો, હરિભક્તો, બધા ભાઈઓ હોય, એણે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, બ્રહ્માનંદ સ્વામીની હજુ બહુ સત્સંગમાં જરૂર છે, એમનું શરીર વધારે રહે તો બહુ સારું. એવી બધાએ પ્રાર્થના કરી. એટલે બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને એક પ્રાર્થના કરી. એમણે કીર્તન પોતાનું લખ્યું, એમાં લખ્યું છે મને રોકો માં મહારાજ માણીગર માવજી, મારે ઘેર છે જાજુ કામ નટવર નાવજી. હે સ્વામિનારાયણ ભગવાન, મને તમે ધામમાં લઈ જાઓ. હે આ જગતની અંદર મને રોકતા નહીં, તમારા ધામમાં લઈ જાઓ. બ્રહ્માનંદ સ્વામી કહે છે મારે ઘેર છે જાજુ કામ. એ ઘેર કોને કહે છે? કે અક્ષરધામ. અક્ષરધામ જે છે એમાં સ્વામિનારાયણ ભગવાનનો આકાર રત્નજડિત સિંહાસન ઉપર જે બિરાજમાન છે, એ મૂર્તિનું દર્શન, એ મૂર્તિનું પૂજન, એ મૂર્તિના સુખને મારે પ્રાપ્ત કરવું છે, એ સુખમાં મારે જવું છે. એટલે મારે ઘેર છે જાજુ કામ, ત્યાં આગળ મારા જીવને જોડેલો છે મેં. આવી એક વાત બ્રહ્માનંદ સ્વામીએ લખેલી છે. આના ઉપરથી આપણને ખ્યાલ આવે. હવે એ તો માઇક સુખની વાત બાજુમાં રહી. એ સત્સંગની અંદર કામ કરનારા, સત્સંગમાં શ્રીજી મહારાજના સ્વરૂપનું અનુસંધાન રાખે, એમની લીલાનું અનુસંધાન રાખે, એમના જોડે એમને સખાભાવ હતો
ને ભગવાન અનેક પ્રકારે એમને સુખ આપતા એવા બ્રહ્માનંદ સ્વામી એને પણ આ લોકનો સત્સંગનું સુખ મૂકીને ભગવાનના ધામમાં અધિક સુખ છે એવી વાત ફિટ કરેલી છે. એટલે આ વસ્તુ આવે કે મારે ઘેર છે જાજુ કામ નટવર નાવજી. હે સ્વામિનારાયણ ભગવાન, અક્ષરધામના તમારા સ્વરૂપના સુખનો જે આનંદ છે એની આગળ બધી વસ્તુ તુચ્છ છે એવી વાતને એમણે પકડેલી છે. એટલે એમણે આ એક્સપ્રેશન આપ્યા અને સ્વામિનારાયણ ભગવાનને બધી વિનંતી કરેલી છે. પછી એનો જુદો ઇતિહાસ છે, એને આપણે એના પર જવું નથી. પરંતુ આપણો મુદ્દો ક્યાં છે તો કે એ ભગવાનના આકારમાં જ્યારે સ્થિતિ થાય ત્યારે બધી વસ્તુ તુચ્છ થવા માંડે છે. મહારાજ ધામમાં ગયા પછી પ્રેમાનંદ સ્વામી એમને અતિશય વિરહ હતો. એવું કહેવાય છે કે પ્રેમાનંદ સ્વામી બહુ ઓછું બોલતા, એ કાયમ ગાતા. પોતાના બધા એક્સપ્રેશન્સ જે છે એ ગઈને જે બહાર મૂકતા. શૃંગારનો ભાવ હોય તો એ ગાતા, વિરહનો ભાવ હોય તો એ ગાતા. ભગવાનનો મહિમા એમની અંદર આવે તો પણ એ મહિમાને ગાયનમાં ઉતારતા. આવા પ્રેમાનંદ સ્વામી હતા. એમને સ્વામિનારાયણ ભગવાનનો અતિશય યોગ હતો. એટલે મહારાજ ધામમાં ગયા પછી કહે છે કે પ્રેમાનંદ કહે શું સુખ લેવા, પાપિયા પ્રાણ વાસે રહી રે ગયા, મોહની લગાડી મન લઈ ગયા. એટલે સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા તો પણ આ મારો પાપી પ્રાણ એ કેમ ચાલે છે, મારા શ્વાસનો ધમણ કેમ ચાલે છે, એ પોતાના પ્રાણને ધિક્કાર કરે છે. કેમ તો કે છે સ્વામિનારાયણ ભગવાન હવે આ બ્રહ્માંડ ઉપર નથી તો જીવીને શું કરવાનું. આ એક ક્લાઇમેક્સ, જોવા જેવો ક્લાઇમેક્સ છે. આપણે તો સ્વામિનારાયણ ભગવાનને મૂકીને જ બધું કરતા હોઈએ છીએ. ભગવાનની વાત ક્યાં રહી, એમને મૂકીને જ બધી વસ્તુ થતી હોય આપણી. જ્યારે આ સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી પર નથી તો આપણે જીવન જીવવાની શું આપણે જરૂરિયાત, એવી એક વાત એમને ફીટ બેસાડી. કેમ તો કે છે કે એમનો જીવ જે છે એ માઇક પંચ વિષયનો ત્યાગ કરી અને પ્રભુ પદ કીની પ્રીત મુક્ત કહે ગુલતાન સો મુનિવર ત્રિગુણાતીત. એ 3 ગુણથી પર જ્યારે થાય અને પછી ભગવાનનું ભજન કરે તો એ ગુલતાન થાય, એક તાન થઈને ભગવાનનું ભજન કરે. આપણે ભગવાનનું ભજન કરીએ પણ એક તાન નહીં, ગુલતાનની વાત જ ના આવે ને. કોકનું લગ્ન આવે તો ભગવાનનું ભજન પડ્યું રહે, સમયો પડ્યો રહે. કોકની વિકેટ પડે, કોક મરી જાય તો દૂરનો હગો હોય તો એનું લાઈને એમ કે મારાથી નહીં મેળ પડે, આવે નહીં, ભગવાન ભેગો થાય જ નહીં. કેમ કે ગુલતાન થયો નથી. એ ગુલતાન ક્યાં થયો? વ્યવહારની અંદર, લોકની અંદર. પાછા એમ કે આપણને કે અમારે સંબંધ સાચવો પડે ને, હગા થાય તો ભગવાન કશા હગા નહીં થતા. પણ એ સગાની એને વાત આવતી નથી. કારણ કયું છે તો કે એ ગુલતાન થયો નથી અને ત્રિગુણાતીત 3 ગુણથી બહાર નીકળ્યા નથી. રજોગુણથી બંધાયા આપણે. એ રજોગુણ એવો ભયંકર છે કે એ જે તમને કાયમ એ પજવે. એ રજમાંથી જે ઉત્પન્ન થયું એમાં આપણી વૃત્તિ જાય અને જાય. રજમાંથી ઉત્પન્ન થાય ધન, ખેતર, વાડી, બંગલા, ગાડી, પછી બધા જે સગાવાલા એ બધા એમાંથી જ ઉત્પન્ન થયા. એટલે આપણો જીવ એની અંદર તણાઈ જાય, એ તમને એ બાજુ જવા દે નહીં. આમ જે સત્વ, રજસ અને તમસ આ 3 ગુણથી ઉપર થયા તે જ આવા વિચાર કરી શકે અને એ જ શ્રીજી મહારાજમાં ગુલતાન રહી શકે. શ્રીજી મહારાજના સત્સંગમાં આવા કેટલાય સંતો, હરિભક્તો, ભાઈ માઇક સુખના બંધનથી મુક્ત થઈને સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા હતા. એટલે આજે પણ એના ગુણ ગવાય. ભક્ત ચિંતામણીમાં બધા પરચા પ્રકરણ આપણે જોઈએ છીએ. એ એના પરચા કોના લખાયા તો કે જેણે 3 ગુણથી પર થઈને સંસારના સુખનો અભાવ કરીને, ત્યાગ નહીં થાય અમારાથી, પણ અભાવ રાખવાનો કે આ સુખ જે છે એ ગમે ત્યારે મને નડવાનું છે, એના કરતાં હું એમાંથી વૃત્તિ કાઢીને
જે શાશ્વત સુખ જેનામાં રહેલું છે, જે સુખ નિત્ય છે, જે સુખ ક્યારેય ઓછું થતું નથી, એ પરમાત્માની મૂર્તિનું સુખ છે. એમાં મારા જીવને જોડવો છે. આ વાતને જો આપણે પકડીએ અને પછી સત્સંગમાં ભજન કરીએ, કથા સાંભળીએ, ભગવાનનો મહિમા દ્રઢ કરીએ, તો એ મહિમા ટકી રહે, ભજન ટકી રહે. પણ જો જ્ઞાન અને વૈરાગ્ય આ બે તત્વ આપણા જીવમાંથી ઓછા થઈ જાય તો ભગવાને વચનામૃતમાં કહ્યું એમ કે પેલો સોની હોય, સોનાની અંદર પેલું જેમ રૂપું ભેળવે એટલે ચાંદી, એટલે સોનાના કેરેટ ઓછા થાય, 16 વલ્લું હોય એનું 12 વલ્લું થાય, 24 કેરેટનું કેરેટ ઓછા થતા જાય. એમ આપણા જીવની અંદર પંચ વિષયના સંકલ્પ થતા હોય અને પછી ભગવાનનું ભજન કરતા હોઈએ તો એ સંકલ્પ ભગવાનના ભજનને તોડનારા બને. એટલે અંદર એ ચાંદી ભળી જે સકામ ભક્તિ થઈ એ તમારા સોનાની અંદર ચાંદી ભળવા જેવી વાત છે. એટલે જગતના પદાર્થની આશાને છોડીને ભગવાનનું ભજન કરવાનું. જગતનું સુખ એ તો આપણે મળવાનું ને મળવાનું જ છે, પરંતુ જગતના સુખ માટે ભજન નહીં કરવાનું. સુખ તો માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતાને માટે જ કરવાનું. તો એ સુખ આપણને અંદરથી આનંદ આપનારું થશે. એ આનંદિકો અંગ. આનંદ ક્યારે થાય? તો કે જે પંચ વિષય જગતના પદાર્થ એના સુખની આશાને છોડીને આપણે સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં આપણી વૃત્તિને સ્થિર કરીએ તો જ એમાંથી આપણને આનંદની પ્રાપ્તિ થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.